મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ રજૂઆત. ગૌમાતાના જીવન સુરક્ષા અને સન્માન માટે તાલુકા અધિકારીઓને સોંપાયું આવેદનપત્ર. હાલ આપણે બાલાસિનોર તાલુકામાં છીએ, જ્યાં ગૌમાતાના જીવનની સુરક્ષા અને સન્માન માટે દેશભરમાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ કાર્યકર્તાઓ દ્વારા તાલુકા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌવંશની રક્ષા કરવો અને ગૌમાતાને સમાજમાં યોગ્ય સ્થાન આપવાનું છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે સમગ્ર તાલુકાના ગૌવંશના હિત માટે આ પહેલ કરવામાં આવી છે. ગૌમાતાને શાસ્ત્રોમાં જે સન્માન આપવામાં આવ્યું છે તે સન્માન ફરીથી મળે. અમારી સરકાર પાસે 3 મુખ્ય માંગણીઓ છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે, ગૌ હત્યાને સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં આવે, સમગ્ર ભારતમાં ગૌ માતા પર લાગેલો કલંક દૂર કરવામાં આવે અને રાષ્ટ્રીય પશુ જાહેર કરી શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવે. जी जय गौ माता जय गोपाल। पूरे भारत में गौ माता के सेवा सुरक्षा और सम्मान हेतु चलाए जा रहे गौ सम्मान आह्वान अभियान के निमित्त आज महीसागर जिले की बालासिनोर तहसील में हम यहाँ के तालुका अधिकारी को प्रार्थना पत्र सौंपने आए हैं, जो गौ माता की सेवा सुरक्षा और सम्मान निश्चित हो सके, इसलिए पूरे तालुका के साथी गौ भक्त गौ प्रेमी मिलकर आज हम यहाँ पधारे हुए हैं। आपका उद्देश्य क्या है? हमारा उद्देश्य है कि गौ माता को जो सम्मान हमारे शास्त्रों में जो वर्णित था, वो सम्मान से गौ माता अभी वंचित है, जिसमें 3 मुख्य मांगे हमारी सरकार से है कि गौ माता राष्ट्रमाता के पद पर विराजमान हो, गौ माता हेतु केंद्रीय कानून बने और पूरे भारत से गौ हत्या का जो कलंक लगा हुआ है वो समाप्त हो। क्या नाम है आपका? हमारा नाम श्री राम शर्मा है, मध्य प्रदेश के उज्जैन जिले से निवासरत हैं। जी कया अनुसंधाने आज बधा आवेदनपत्र आपवा माटे आव्या छो? આજે બાલાસિનોર તાલુકાના સૌ ગૌભક્તો અને એમપી જે આવેલા છે તે સાથે મળીને બાલાસિનોર તાલુકા સ્થાન પર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા બધા એકત્રિત થયા છે. હવે જે આવેદનપત્ર આપવાનું છે તે માટે આપવાનું છે કે ગાય માતાને ગૌભક્તો માટે રાષ્ટ્રીય પ્રતીક જાહેર કરવામાં આવે, રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી કે જે કલંક છે ગૌ હત્યાનું તે મટવું જોઈએ. આમાં આગળ ઘણા મુસ્લિમોએ પણ આ વાતનું કર્યું હતું કે ભાઈ ગૌ માતા જે છે એ રાષ્ટ્રીય પશુ બને, તો એને પણ આપ સ્વીકારો છો ને? હા, સ્વીકારે છે. જો કે બધા જ સમુદાય આ બાબતે સજાગ છે, બધા સમુદાય આ માટે તૈયાર પણ છે. અને જે રાષ્ટ્રમાં અત્યારે સરકાર જે છે એ ઘણું ખરું કરી શકે એવું છે. લગભગ 3 ક્રમથી જે સરકાર છે એ આ એક સિંગલ માત્ર ઠરાવથી આ થાય એવું છે તે શક્ય છે. તો એ જાગૃત કરવા માટે આવેદનપત્ર અમે આજે આપી રહ્યા છીએ. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર ના કરે ત્યાં સુધી આપની ક્યાં લગીની તૈયારી છે? દરેક પંચાયતે, દરેક તાલુકા પ્લેસે આ રીતે અમે આવેદનપત્ર આપવા માટે એક મુહિમ ચાલુ કર્યું છે કે દરેક જગ્યાએ અમે આ રીતે આવેદનપત્ર આપીશું જ્યાં સુધી રાષ્ટ્રીય પશુ જાહેર ત્યાં સુધી. શું નામ છે આપનું? કેતુલ કુમાર નટવરલાલ પટેલ, રહેવાસી બાલાસિનોર. ઓકે.